જય ગૌ માતા. મેં તમને વાત કરી હતી પડતર ખેતરમાં પણ ખેતી કેવી રીતે થઈ શકે એના માટે છે. મેં તમને આગલો વિડીયો મૂક્યો હતો. જૂનું ખેતર હતું એમાં આપણે ખેડીને શું વાવીશું એનું મેં તમને વાત કરી લીધી. આ જો આપણે જુવાર વાવી હતી, કેવી જુવાર થઈ છે તમે જોઈ શકો. એટલા માટે મહેનત કરી એટલે વ્યવસ્થિત થાય છે. ગમે એવું ખેતર હોય પણ મહેનત કરો એટલે સારું થાય છે. આપણે 8-10 વર્ષનું ખેતર પડતર હતું. આ એની જુવાર જુઓ તમે, અને 25 દિવસ ત્યાં જુવાર જો કેવડી જુવાર થઈ ગઈ છે. 1.5 થી 2 ફૂટની જુવાર થઈ ગઈ છે, બરાબર છે. અત્યારે આપણે પાણી વાળવાનું ચાલુ છે. જો પાણી ચાલુ છે, પાણી આપણે વાળીએ છીએ જુવારમાં, પાણી ચાલુ. માટે મહેનત કરી એટલે ખેતીના માટે સારામાં સારું છે, પણ મહેનત કરવી પડે છે, બરાબર છે. માટે સૌને મારી વિનંતી છે, ખેતી પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી સારામાં સારી છે.